ભરૂચ જિલ્લા ભાજપ મોદી મંડળના 20 પદો પર સ્થાન મેળવવા 4 થી 5 ગણા ઉમેદવારો તલપાપડ બન્યા હોવાની વિગતો આવી સામે। છેલ્લા ઘણા લાંબા સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાકી હતી। થોડા દિવસો પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી। જો કે ભાજપે ભરૂચ સહિત વિવિધ શહેર જિલ્લા તાલુકાના પ્રમુખોની પસંદગી કરી લીધી, પરંતુ સંગઠનમાં કોનો સમાવેશ કરવો તે બાકી રહ્યું હતું। ત્યારે હવે ભાજપે શહેર જિલ્લાના હોદ્દેદારોની પસંદગી માટે નિરીક્ષકોને સેન્સ લેવા માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચમાં નિરીક્ષકો અજય ભટ્ટ અને સીમા મોડકે આવતીકાલે બુધવારે કે શુક્રવારે સંગઠનના 20 હોદ્દેદારો માટે સેન્સ લેવા આવી શકે છે તેવી માહિતી જિલ્લા ભાજપમાંથી મળી છે। સંગઠનમાં હોદ્દો મેળવવા કાર્યકરોએ ભરૂચથી ગાંધીનગર તરફ દોડ લગાવી છે, જેમાં ધારાસભ્યો, સાંસદ અને નેતાઓ મારો એ શારોની નીતિના ધોરણે નિમણૂક થાય તેવા આગ્રહ રાખી રહ્યા હોવાની ચર્ચા છે। સનિષ્ઠ અને સક્રિય કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ જૂના અને સક્રિય કાર્યકરોને ઠેકાણે પાડી દેવાની નેતાઓની સામૂહિક વૃત્તિ અને રાજકીય પાર્ટીને મજબૂત કરી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। મોટા નેતાઓને ભેટ આપવો અથવા કમાવ દીકરાઓ પણ વહાલા હોવાની ચર્ચા છે, જેથી નેતાઓ કમાવ દીકરાઓને સંગઠનમાં સમાવેશ થાય તેવા ધમપછાડા કરી રહ્યા હોવાની અંદરખાની ચર્ચાએ જોર પકડ્યું છે। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં 20 હોદ્દાઓ પર નિમણૂકમાં 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 3 મહામંત્રી અને 1 કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે, જેની સામે જિલ્લા મોદી મંડળમાં મનોવાંછિત હોદ્દા પર સ્થાન મેળવવા 4 થી 5 ગણા એટલે કે 80 થી 100% જેટલા ઉમેદવારોએ અતિ ઉત્સાહમાં પોતાના બાયોડેટા આપ્યા હોવાની માહિતી આધારભૂત સૂત્રોમાંથી સાંપડી રહી છે। વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોની કામગીરી અને મહેનતને ધ્યાનમાં રાખી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે કે પછી નેતાઓના ઝપ્પા પકડી એ શિકારમાં ફરનાર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવે છે તે જોવું રહ્યું।